નમસ્કાર મિત્રો, ક્લાસરૂમ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે આજે શીખવા જઈ રહ્યા છે ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ. સજેશન એટલે સૂચન, એડવાઇસ એટલે સલાહ. તો જો વાક્યમાં સલાહ કે સૂચનનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હોય એવા વાક્યોમાં આપણે આજે શીખવાનું છે should, પછી ought to અને had better. મિત્રો ખાસ યાદ રાખજો અને આ વાક્ય રચના યાદ રાખવાની છે. જો વાક્યમાં સલાહ કે સૂચનનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હોય તો should નો ઉપયોગ કરવામાં આવે. જો વાક્યમાં સલાહ કે સૂચનનો થોડો વધારે ભાર વ્યક્ત કરવામાં આવ્યો હોય તો ought to નો ઉપયોગ કરવામાં આવે. અને જો વાક્યમાં સલાહ કે સૂચનનો ભાવ ભારપૂર્વક વ્યક્ત કરવામાં આવ્યો હોય તો had better નો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ વાક્ય રચના છે, 3 વાક્ય રચના, એને આપણે ખાસ યાદ રાખીશું. મિત્રો એક વાક્ય લઉં છું, એને આપણે કમ્પ્લીટ કરીશું. તો વાક્ય છે You are sick. sick એટલે બીમાર, ખાલી જગ્યા within bracket કૌંસમાં છે consult અને ડોક્ટર. તો મિત્રો આપણે પહેલી રચનાનો ઉપયોગ કરીને આપણે કમ્પ્લીટ કરીશું ખાલી જગ્યા. તો you are sick એટલે કે તમે બીમાર છો. હવે આ શબ્દો ત્યાં જોડીએ should નો ઉપયોગ કરીને તો ગુજરાતી થશે તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો મિત્રો અહીંથી આપણે આગળ વધીએ. આગળ કર્તા તરીકે you છે એટલે અહીંયા you જ આવશે. you પછી ઉપર મુજબ should, you should, પછી verb, અહીંયા verb છે consult, consult, પછી object છે a doctor. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ વાક્ય લઉં છું. વિકાસ plays well. વિકાસ સારું રમે છે, ખાલી જગ્યા within bracket કૌંસમાં છે ought to લઈ લઉં છું અરે ought to join અને sports school. મિત્રો અહીંયા આ શબ્દો છે એ શબ્દો રીતે જોડીએ તો ગુજરાતી થાય વિકાસ સારું રમે છે, તેને સ્પોર્ટ્સ સ્કૂલ જોઈન કરવી જોઈએ. વધારે ભારપૂર્વક ધ્યાન આપજો, અહીંયા સલાહ કે સૂચનનો ભાવ વ્યક્ત થયો છે. તો આપણે અહીંથી આગળ વધીએ. તો બીજી વાક્ય રચનામાં વિકાસ શૈલીને સર્વનામ લેશું. he ઉપર મુજબ ought to, પછી વર્બ છે join sports school. એકદમ ઈઝી છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ વાક્ય લઉં છું, ત્રીજું વાક્ય. My brother wants to go foreign full stop ખાલી જગ્યા within bracket join spoken English class. તો મિત્રો આ શબ્દો ત્યાં જોડીએ તો ગુજરાતી થાય તેને સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કરવો જોઈએ. તો કમ્પ્લીટ કરીએ મિત્રો ત્રીજી વાક્ય રચનાને ફોલો કરીને. તો માય બ્રધર વોન્ટ્સ ટુ ગો ફોરેન. હવે અહીંથી આપણે આગળ વધીએ. માય બ્રધર છે એટલે હી, પછી ઉપર મુજબ વાક્ય રચનામાં હેડ બેટર, વધારે પ્રબળ ભારપૂર્વક અહીંયા સલાહ કે સૂચનનો ભાવ વ્યક્ત થયો છે
એટલે હેડ બેટર આવે છે. He had better join spoken English classes. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ you are weak. વીક એટલે અશક્ત, ખાલી જગ્યા વિથિન બ્રેકેટ કાઉન્સમાં છે should exercise regularly. તો મિત્રો આ શબ્દોને આ મૂકીએ તો ગુજરાતી થાય તમારે નિયમિતપણે કસરત કરવી જોઈએ. તો મિત્રો આને કમ્પ્લીટ કરીએ છીએ. યુ આર વીક, ફરી પાછી ઉપરની રચનાને ફોલો કરીએ તો સબ્જેક્ટ તરીકે અહીંયા યુ છે તો યુ જ લેશું. યુ should exercise regularly. ફૂલ સ્ટોપ. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ વાક્ય લઉં છું. Your handwriting is very bad. Full stop. खाली जगह within bracket counts માં આપ્યું છે ought to practice repeatedly. તો મિત્રો આને આપણે કમ્પ્લીટ કરીએ. અહીંયા ગુજરાતીનું અહીંયા કરીએ તો ગુજરાતી થશે તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી જોઈએ. તો વાક્યને કમ્પ્લીટ કરીએ છીએ. યોર હેન્ડરાઇટિંગ ઇઝ વેરી બેડ. હવે આ રચનાને ફોલો કરીએ તો you ought to practice repeatedly. ત્યારબાદ મિત્રો હજી એક વાક્ય લઈ લઉં છું. હેડ બેટર નું વાક્ય છે he always comes late to school. તે હંમેશા શાળાએ મોડો આવે છે. તો આપણે આને કમ્પ્લીટ કરીએ છીએ. કાઉન્સમાં શબ્દો છે ઉપરની રચના પ્રમાણે, ત્રીજી વાક્ય રચના પ્રમાણે હેડ બેટર, કમ અને અર્લી. તો આ શબ્દ મુખ્ય ગુજરાતી થશે તેને વહેલું આવવું જોઈએ. પ્રબળ ભારપૂર્વક અહીંયા સલાહ કે સૂચનનો ભાવ વ્યક્ત કર્યો છે. તો આ રચના આગળ વધીએ તો સબ્જેક્ટ તરીકે હી છે એટલે હી જ આવશે. he had better come early. પછી અહીંયા જોડવું હોય તો જોડી શકાય ટુ સ્કૂલ. તો મિત્રો આજે આપણે કમ્પ્લીટ કર્યો ટોપિક ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ. આવતા નવા વિડિયો લેક્ચરમાં એક નવા ટોપિક સાથે આગળ વધીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.